રામનવમીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આ વખતની રામનવમી ખૂબ જ ખાસ છે કારણ કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ રામલલાની આ પ્રથમ રામનવમી છે। રામનવમીના અવસર પર યુપીના સીએમ યોગી આદિત્યનાથે ગોરખનાથ મંદિરમાં વિધિ મુજબ હવન અને પૂજા કરી હતી। સીએમ યોગીએ પોતાના હાથે કન્યાઓના પગ ધોયા હતા અને ત્યારબાદ તેમને ચુંદડીથી ઓઢાડી આરતી કરી હતી। ભક્તિભાવથી ભોજન પીરસ્યું અને દક્ષિણા આપીને તેમના આશીર્વાદ લીધા હતા। જે બાદ હવન પૂજા બાદ મુખ્યમંત્રીએ ગોરખનાથ મંદિરના રસોડામાં બનતું ભોજન આ કન્યાઓના પોતાને હાથે પીરસ્યું હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।